નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે આપણે પ્રીવિયસ લેક્ચરમાં WECCમાં મેઇન વાયરિંગ જોયું, બરાબર છે. હવે એના પછીનું એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં રકમ આ રીતે આપેલી છે કે એક મકાનમાં, અને સૌપ્રથમ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. જો તમને મારા લેક્ચર ગમતા હોય તો આ લેક્ચર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, બરાબર છે. હવે પ્રીવિયસલી આપણે મુખ્ય સ્વિચ બોર્ડની પસંદગી અને જરૂરી સાધનો અને એના પ્રસ્થાપનો જોઈએ, બરાબર છે. એના પછીનું એક્ઝામ્પલ નંબર 3.1 છે. એ 3.1 એક્ઝામ્પલ જોઈએ આપણે તો એક્ઝામ્પલમાં રકમ એ રીતે છે કે એક રહેણાંક મકાનમાં 4 ફેન લાઇટ ફેનવાળી સર્કિટ. એક રહેણાંક મકાન છે, હોમ છે, એમાં 4 લાઇટ ફેન સબ સર્કિટ આપેલી છે, બરાબર છે. એક 15 એમ્પિયર 3 પિનનો પ્લગ આપેલો છે. 15 એમ્પિયર 3 પિન પ્લગ આપેલો છે, બરાબર છે. હવે 3 પિન પ્લગ આપેલો છે, આના માટેની સબ સર્કિટ છે. અને આ કન્સ્ટ્રક્શન માટે તો પહેલા શું કીધું? કટઆઉટ. બીજું એનર્જી મીટર. ત્રીજું તો કે મેઇન સ્વિચ. મેઇન સ્વિચ અને મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને સબ સર્કિટ સિંગલ લાઇન ડાયાગ્રામમાં ડ્રો કરો. મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, સિંગલ લાઇન ડાયાગ્રામ ડ્રો કરો. હવે આપણે અત્યાર સુધી શું કરતા? તો કે પહેલા લોડનું કેલ્ક્યુલેશન કરતા, કેટલી સબ સર્કિટ જોશે એ જોતા, પછી આપણે શું કરશું હવે? તો કે આ એક્ઝામ્પલ આપેલો છે 3.1, બરાબર. તો હવે આપણે પહેલું કહીએ કે 4 સબ સર્કિટનો કુલ લોડ. તો કે પહેલા સબ સર્કિટ 1 જોઈએ આપણે. સબ સર્કિટ 1, એમાં પહેલું લાઇટ પોઈન્ટ આવે છે. લાઇટ પોઈન્ટમાં શું આપેલું છે? તો કે 2. એના વોટ કેટલા? તો કે 60. લાઇટના પોઈન્ટના મેક્સિમમ 60 વોટ ગણવાના. જો કંઈ કીધું ન હોય તો એના ટોટલ વોટ કેટલા આવશે? 120 વોટ્સ, બરાબર. બીજું આપણે જોઈએ તો કે ફેન પોઈન્ટ. અહીંયા 4 કીધું છે, લાઇટ અને ફેન, તો આપણે 2 ફેન લઈશું અને 2 લાઇટ લઈશું, બરાબર. હવે ફેન પોઈન્ટ ગણીએ તો કે 2. એના વોટ કેટલા? તો કે 60, તો એના 120 વોટ. ત્રીજું લઈએ. ત્રીજું આપણે કઈ રીતે લઈશું? ત્રીજું હવે શું કીધું? તો કે 3 પિન 15 એમ્પિયરનો સોકેટ. 15 એમ્પિયરના સોકેટ માટે આપણે શું કરીએ? તો કે 4, બરાબર છે. હવે 4 મલ્ટીપ્લાઈડ બાય 100, બરાબર. કેટલા વોટ થશે? 400 વોટ થશે, બરાબર છે. હવે 5 એમ્પિયરનો કીધો નથી. અહીં 15 એમ્પિયરની આપણે ગણતરી કરી, 5 એમ્પિયરનો આપણે કીધો નથી. તો હવે આપણે ટોટલ લોડ કેટલો થશે? તો કે આ બધાનો સરવાળો. તો આ બધાનો સરવાળો કેટલો? 120 પ્લસ 120 240 પ્લસ 400 640 વોટ થશે. રેડી? આ થયો ટોટલ લોડ. હવે કુલ વીજ ભાર, બરાબર છે. આ રીતે ગણતરી થાય. આ કુલ વીજભાર હું તમારી સાથે જ ગણતરી કરું છું. આ ગણતરી મારી સાથે જ કરતા રહેજો, બરાબર છે. હવે આપણે ગણતરી કરવા જઈએ ને તો કુલ વીજભાર પછી આપણને શું કીધું? તો કે
બીજી સબ સર્કિટ લ્યો, આ એક સબ સર્કિટ થઈ ગઈ. હવે આપણે લઈએ છીએ બીજી સબ સર્કિટ 2, બરાબર છે. સબ સર્કિટ 2 માં શું થશે? સબ સર્કિટ 2 એમાં કઈ રીતે કરશું? સબ સર્કિટ 2 માં આપણે કઈ રીતે કન્સિડર કરશું એની આઈડિયા નહીં? થોડોક તો યાર દિમાગ લગાવો. હવે સબ સર્કિટ 2 માં હવે આપણને શું કીધું છે? જુઓ કે સિંગલ લાઇન ડાયાગ્રામ, મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને બધું ગણવાનું છે, બરાબર છે. તો સબ સર્કિટ 2 માં શું કરશું? લાઇટ પોઈન્ટ કેટલા છે? લાઇટ પોઈન્ટ તો કે એની 5 કન્સિડર કર્યા. એના વોટ કેટલા? 60. તો એના ટોટલ વોટ કેટલા થશે? 300 વોટ્સ, બરાબર છે. પછી જોઈએ આપણે ફેન પોઈન્ટ. એના વોટ, એની સબ સર્કિટ 2 કેટલી કન્સિડર થઈ? તો કે 2, બરાબર. 2 ફેન હોય એક રૂમમાં, આપણે કન્સિડર કરીએ. હવે 2 ફેન હોય મલ્ટીપ્લાઈડ બાય 60 તો કેટલા થશે? 300 વોટ્સ. હવે 3 પિન સોકેટ છે, કેટલા? 5 મલ્ટીપ્લાઈડ બાય 5 લીધા કે 4 લેવા તમારી ઉપર છે, બરાબર છે. 5 અહીંયા 2 જ લીધા છે, 2 મલ્ટીપ્લાઈડ બાય 100 આપણે તમારી બુકમાં છે એ રીતે કરીએ, બસ, બરાબર. ટોટલ કેટલા? 600. અહીંયા કેટલા આવશે? સોરી, 120 આવશે ને, અહીં 2 જ લીધા, 120. તો અહીં ટોટલ કેટલા આવશે? 300 પ્લસ 100, 620 વોટ આવશે સબ સર્કિટ 2, બરાબર. હવે આપણે ગણીએ છીએ સબ સર્કિટ 3. સબ સર્કિટ 3 માં એ જ રીતે એના વોટ કેટલા કન્સિડર કરીએ? 3. જો સબ સર્કિટ 3 માં કેટલું લેવાનું છે આપણે? તો કે સબ સર્કિટ 3 માં પેલા લાઇટ કેટલા લેવાની છે? 2. એના વોટ કેટલા? 60. એ કેટલા વોટ થશે? 120 વોટ, બરાબર. ફેન પોઈન્ટ કેટલા લેવાના છે? 2. સબ સર્કિટ 3 માં ફેન પોઈન્ટ 3 લીધા, એના વોટ કેટલા? 60. તો એના 120 વોટ, બરાબર. 3 પિન સોકેટ, એના 3 લીધા તો એના 60 વોટ, તો 6 તેરી 18, 120 વોટ, બરાબર. 3 પિન સોકેટ 120 વોટ, બરાબર છે. અહીંયા કેટલા લીધા? 5 એમ્પિયર, બરાબર. 600 વોટ થશે આ સબ સર્કિટ 3, બરાબર. સબ સર્કિટ 4, સબ સર્કિટ 4 માં શું લેવાનું છે? 3 પિન સોકેટ, કેટલા એમ્પિયરના? તો કે 15 એમ્પિયર, બરાબર. કેટલા લેવાના છે? તો કે 2. એના વોટ કેટલા? તો કે 1000. 15 એમ્પિયરના 3 પિન સોકેટના વોટ કેટલા હશે? તો કે 1000, બરાબર છે. હવે તો કેટલા થશે ટોટલ? 2000 વોટ્સ, WATTS, બરાબર છે. હવે આપણે ટોટલ 4 સબ સર્કિટનો ટોટલ લોડ જોઈએ. આપણે સબ સર્કિટ 1, સબ સર્કિટ 2, સબ સર્કિટ 3, સબ સર્કિટ 4, બરાબર છે. ટોટલ 4 સબ સર્કિટ હોય નો ટોટલ લોડ ગણતરી કરો છો ને મારી સાથે? હા, તો ગણતરી કરશો તો એ પહેલાનો વોટ કેટલો આવ્યો હતો? 640. બીજાનો 620, ત્રીજાનો 600 આવ્યો છે અહીંયા, ત્રીજો, ચોથો 2000, બરાબર છે. તો આ કેટલો થશે? કેલ્ક્યુલેશન કરો જોઈએ. 3860 વોટ્સ થશે. આ એક ઘરનો ટોટલ લોડ છે, બરાબર છે. હવે આપણને ટોટલ લોડ ખબર છે. હવે આપણે સ્ટાન્ડર્ડ ઇનપુટ વોલ્ટેજ કેટલા છે? 230 વોટ. તો આપણે કેટલાનો કેબલ યુઝ કરવો? આ આપણો ટોટલ લોડ છે, બરાબર, ઘરનો ટોટલ લોડ.
ટોટલ લોડ આટલો થાય. હવે સ્ટાન્ડર્ડ ઇનપુટ વોલ્ટેજ કેટલા કન્સિડર કરવા, બરાબર છે? તો કેટલા કન્સિડર કરીએ આપણે? ઇનપુટ વોલ્ટેજ 230, તો કે I બરાબર શું થશે કરંટ માટે? તો કે ટોટલ લોડ કેટલો છે? તો કે 3860 ડિવાઇડેડ બાય વોલ્ટેજ કેટલા છે? 230. તો કેટલો થશે કરંટ? તો કે કરંટ થશે 16.78. એટલે કે આપણે આના કરતાં વધારે એમ્પિયરની કેપેસિટી વાળો કેબલ નાખવો પડે, બરાબર છે? હવે આ કન્સ્ટ્રક્શનમાં મેઇન સ્વિચ તરીકે તો કે ICDP, બરાબર છે? એનું ફૂલ ફોર્મ શું થાય મિત્રો? ICDP એનું ફૂલ ફોર્મ તો કે આયર્ન ક્લેડ, IRON CLAD, બરાબર છે? આયર્ન ક્લેડ ડબલ પોલ સ્વિચ, બરાબર છે? કેટલા એમ્પિયરની? તો કે 32 એમ્પિયરની, બરાબર? 32 એમ્પિયર અને 250 વોલ્ટ રેટિંગ. 250 વોલ્ટ રેટિંગ વાળી 250 વોલ્ટ રેટિંગ વાળી રાખી શકાય, બરાબર છે? અથવા 32 એમ્પિયરની MCB રાખી શકાય, MCB, બરાબર? મેઇન સ્વિચ આ રાખી શકાય 250 વોટ રેટિંગ વાળી. હવે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વિથ ન્યુટ્રલ લિંક કેટલા એમ્પિયરનું રાખવાનું? ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ તો કે અહીં ધ્યાન રાખો મિત્રો, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. હવે પહેલાં તો આપણે આ MCB ગણી લીધી, આ પછી હવે આપણે શું કરશું? ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. ન્યુટ્રલ લિંક વિથ ન્યુટ્રલ લિંક કેટલા એમ્પિયરની રાખી શકાય આપણે? તો કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વિથ ન્યુટ્રલ લિંક તો કે કેટલાની રાખવી પડે? 15 એમ્પિયરની, બરાબર? ન્યુટ્રલમાં આપણે 15 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ચાલે. કેટલા વોલ્ટ? તો કે 250 વોલ્ટ અને 4 વે નું રાખી શકાય. હવે આપણને એક અલગથી કામ કીધું છે. શું? તો કે સિંગલ લાઇન ડાયાગ્રામ ડ્રો કરો. સિંગલ લાઇન ડાયાગ્રામમાં શું ડ્રો કરવાનું છે? તો કે સપ્લાય લાઇન ડ્રો કરો. સિંગલ લાઇન ડાયાગ્રામ ડ્રો કરવાનું કીધું વાયરિંગ. તો પહેલાં તો એના માટે હું આ પેપર આડું કરું છું, બરાબર છે? હવે સિંગલ લાઇન ડાયાગ્રામ તમે કઈ રીતે ડ્રો કરશો? તો કે પહેલાં 2 સપ્લાય લાઇન, અને શું કહીશું આપણે? સપ્લાય લાઇન, બરાબર છે? સપ્લાય લાઇન. સપ્લાય લાઇનમાંથી કનેક્શન કોને આપશું? તો કે કટઆઉટ સ્વિચને. અને પેલા આપણને કીધું છે તો કે કટઆઉટ સ્વિચ. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે તમારે સિમ્બોલ યાદ રાખવાના છે. સિમ્બોલ યાદ રાખશો તો જ મેળ આવશે, બરાબર છે? સિમ્બોલ યાદ નહીં હોય કટઆઉટ સ્વિચનો તો આમાં માર્ક જવાની શક્યતા રહેશે. કટઆઉટ સ્વિચનો સિમ્બોલ કોઈને યાદ છે? યાદ હોય તો ડ્રો કરો મારી સાથે, બરાબર છે? આ કટઆઉટ સ્વિચનો સિમ્બોલ છે, બરાબર છે? અને નીચે આપણે લખશું કટ આઉટ સ્વિચ, બરાબર છે? કટ આઉટ સ્વિચ લખી દીધા પછી હવે આગળ શું હોય? તો કે કટઆઉટ પછી આપણને GEB એનર્જી મીટર આપે. એનર્જી મીટરનો સિમ્બોલ મેં તમને યાદ રાખવાનું કીધું હતું. સિમ્બોલ યાદ ન હોય એને વાયરિંગમાં કંઈ આવડશે નહીં. એટલે સિમ્બોલ ખાસ યાદ રાખજો. પેલા ચેપ્ટરના એન્ડમાં આપણે ઘણા બધા સિમ્બોલ લીધા છે, તે તમારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે મિત્રો અહીં વાયરિંગ કેવું છે? હોમ વાયરિંગ, હાઉસ વાયરિંગ. તો એનર્જી મીટર આવશે. એનર્જી મીટર કેટલા વોલ્ટનું? તો કે 250 વોલ્ટનું, બરાબર છે? 15 એમ્પિયરનું, બરાબર? હવે પછી શું આપવાનું? તો કે આપણે જે નક્કી કર્યું એ શું આપવાનું છે?
કા એમસીબી કા આઈસીડીપી મેઇન સ્વિચ, બરાબર છે. એનર્જી મીટર પછી આપણા ઘરે શું આવશે તો કે આઈસીડીપી મેઇન સ્વિચ. એનર્જી મીટર પછી જ હંમેશા મેઇન સ્વિચ રાખવી, એનર્જી મીટર પહેલાં નહીં, બરાબર છે. પછી આવશે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં આપણે કેટલી સબ સર્કિટ છે તો કે 4, બરાબર છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, હવે આમાં ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કેવું રાખવું તો કે પહેલાં લખી નાખીએ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, બરાબર. 4 વેનું રાખવાનું છે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. કેટલાનું તો કે 4 વેનું, 1 2 3 4, 1 2 3 4, 4 સબ સર્કિટ, બરાબર. હવે 4 વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ નક્કી થઈ ગયું. કેટલાનું વોલ્ટનું તો કે 250 વોલ્ટ, 15 એમ્પિયર, બરાબર. 4 વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. હવે ઘણાને ક્વેશ્ચન થશે કે આપણે સાહેબ ટોટલ લોડનો કરંટ તો કેટલો આવ્યો 16, પરંતુ એ ટોટલ કરંટ આપણે 4 સબ સર્કિટ એક સાથે હોય ને ત્યારે 16 એમ્પિયરનો કરંટ લે છે, બરાબર છે. પરંતુ આપણે ઘરે તો બધા એક સાથે ચાલુ હોય એવી કોઈ શક્યતા રહેતી નથી. તો એક સાથે શક્યતા રહેતી નથી તો શું થાય તો કે આ રીતે આપણે કરી શકીએ, 15 એમ્પિયરનો બોર્ડ લગાડી શકીએ. હવે વાયરિંગના ફોર્મ્યુલા, વાયરિંગ કેટલા કેબલ જોશે એ ગણવાનું છે. તો કે કેબલમાં શું છે તો કે લાઈન, બરાબર છે, એલ. તો કે સબ સર્કિટ 1 માં 2, 2 માં 2, 3 માં 2, તો ટોટલ 6 લાઇટ માટે હો. પછી આવે છે ફેન માટે. ફેન માટે વાયર કેટલા જોશે? ફેન માટે વાયર જોશે 2 સબ સર્કિટ 1 માં, 2 સબ સર્કિટ 2 માં અને 3 સબ સર્કિટ 3 માં, કારણ કે સબ સર્કિટ 3 માં આપણે 3 ફેન લીધેલા છે, તો આ ત્રણેયનો ટોટલ કરો એટલે 7 આવશે. પછી સબ સર્કિટ, બરાબર છે, પાવર સબ સર્કિટ, તો કે એના પહેલામાં 4, બીજામાં 2, ત્રીજામાં 3, તો ટોટલ કેટલા આવશે 9. હવે પાવર સબ સર્કિટ, તમારી બુકમાં અહીંયા આપેલું છે પીએસ, બરાબર. તો બુકમાં પાવર સબ સર્કિટનું શોર્ટ ફોર્મ પીએસ આપેલું છે, બરાબર છે. હવે બુકમાં પાવર સબ સર્કિટનું શોર્ટ ફોર્મ પીએસ આપેલું છે, તો એમાં કેટલું થશે? પાવર સબ સર્કિટ 1 માં નથી, 2 માં નથી, 3 માં નથી, 4 માં કેટલી છે 1 + 1, તો કેટલી થશે 2. આ તમારો એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે, બરાબર છે. આ એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે. જો તમને કોઈ ડાઉટ હોય તો હવે તમે પૂછી શકો છો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 2 માં આપનું સ્વાગત છે. મારું નામ છે હર્ષદ ભાકર ને મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હવે આપણે જે જોવાના છીએ એ એક્ઝામ્પલ બીજો છે, બરાબર છે. તો એમાં એક એન્જિનિયરિંગ કોલેજના બિલ્ડિંગ પ્લાનના નવા તૈયાર થયેલા વિંગમાં સરફેસ કન્ડ્યુટ વાયરિંગ કરવામાં આવ્યું છે. કેવું વાયરિંગ તો કે સરફેસ કન્ડ્યુટ વાયરિંગ. હવે તમને સરફેસ કન્ડ્યુટ વાયરિંગ શું છે એ જોવા માટે તમારે કયું ચેપ્ટર જોવું જોશે તો કે ચેપ્ટર નંબર 1 ના વિડીયો લેક્ચર જોવા પડશે. સરફેસ કન્ડ્યુટ વાયરિંગ કર્યું તો બિલ્ડિંગના નવા પ્લાન મુજબ નીચે જણાવેલ આઈ શરત પ્રમાણે લોડની ગણતરી કરો. તો આઈ રૂલ મુજબ, કયા રૂલ મુજબ તો કે આઈ રૂલ. કયો રૂલ છે આઈ રૂલ તો કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ, ઇલેક્ટ્રિસિટી રૂલ, બરાબર. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ મુજબ આ ગણતરી કરવાની છે. ગણતરી કરીએ તો પ્રસ્થાપનમાં આવેલા ભાર પોઈન્ટની સંખ્યા, પેલું પોઈન્ટની સંખ્યા, નંબર ઓફ પોઈન્ટ્સ, બરાબર, ભારના પોઈન્ટની સંખ્યા. બીજું પ્રસ્થાપનનો કુલ વિદ્યુતભાર, ટોટલ કરંટ. ત્રીજું
પ્રસ્થાપનમાં કુલ સબ સર્કિટની સંખ્યા, નંબર ઓફ સબ સર્કિટ ઇન પ્લાન. બરાબર છે, પ્લાનમાં સબ સર્કિટની સંખ્યા. આ આપણે ગણતરી કરી અને કહેવાનું છે. બરાબર છે, ઘણીવાર આપણને રકમમાં આપણે આપ્યું હોય. બરાબર છે, હવે એની વિગત આટલી આપી છે. વિગતમાં પહેલું લાઇટ પોઈન્ટની સંખ્યા, નંબર ઓફ લાઇટ પોઈન્ટ કેટલા આપેલા છે? 48. બરાબર છે, નંબર ઓફ લાઇટ પોઈન્ટ 48 આપેલા છે. ફેન પોઈન્ટની સંખ્યા કેટલા છે? 12. બરાબર. 3 પિન સોકેટ 5 એમ્પિયર કેટલા છે? 12. બરાબર છે. વોટર રાઇટ લાઇટ ફિટિંગ, વોટર ટાઇટ વોટરપ્રૂફ લઈએ, લાઇટ ફિટિંગ કેટલા આપેલા છે? તો કે 4. બરાબર. 3 પિન સોકેટના 15 એમ્પિયર, 3 પિન સોકેટ 15 એમ્પિયર કેટલા આપેલા છે? તો કે 4. હવે આ આપણને ગણતરી કરાવી દીધી. બરાબર છે. હવે આપણું પહેલું કામ શું છે? તો કે આ આંકડાઓ ઉપરથી આપણે લાઇટનો ટોટલ લોડ નક્કી કરવાનો છે. તો કે લાઇટની સંખ્યા તમને ખબર છે. લોડ નક્કી કરવાનો છે તો લોડ કઈ રીતે નક્કી થશે? રકમ જ છે, રકમમાં લોડ ગણતરી કરી લઈએ. એલો લોડ. બરાબર છે. લાઇટ પોઈન્ટનો કુલ ભાર નંબર કેટલા આપ્યા? 48. 48 ગુણ્યા 60. એક લાઇટ પોઈન્ટનો મિનિમમ મેક્સિમમ આપણે કેટલો લોડ ગણ્યો? તો કે 60. તો એનો આન્સર કેટલો આવશે? 2880 વોટ. બરાબર. બીજું આવ્યું છે ફેન પોઈન્ટ, કેટલો? 60. એક ફેનનો 60 વોટ, તો બીજા ફેનનો 60, એટલે 12 ફેનનો 720 વોટ્સ ગણતરી કરી. રેડી. હવે 3 પિન સોકેટનો કુલ ભાર, હવે આપણે પ્રીવિયસલી 3 હતા તો ગુણ્યા 4 કર્યા હતા. એક હોય તો ગુણ્યા 4 કરીએ, તો અહીંયા કેટલા છે? 3. બરાબર. એવા 12 સોકેટ છે 15 એમ્પિયરના, 3 પિન સોકેટના 12 એમ્પિયર. એના વોટ કેટલા લેશું? 100 વોટ. 100 વોટ ઉપર કેટલા થશે? 1200 વોટ થશે. બરાબર છે. હવે વોટર ટાઇટ ફિટિંગ છે. બરાબર છે, એના કેટલા લેશું? 100 વોટ. તો એના કેટલા થશે? 400 વોટ. બરાબર. હવે 400 વોટ લઈ લીધા. હવે 3 પિન સોકેટના કેટલા છે? તો કે 4 સોકેટ છે, તો કે એના એકના કેટલા? તો કે 1000. તો કેટલા થશે? 4000 વોટ થશે. બરાબર. તો એ ટોટલ લોડ પહેલાનો કેટલો હતો? 2880 પ્લસ બીજાનો કેટલો? તો કે 720 પ્લસ ત્રીજાનો કેટલો? તો કે 1200. ચોથાનો કેટલો? તો કે 400 વોટ. તો કેટલો થશે? 5200 વોટ. આ શેનું થયું? લાઇટ ફેન સબ સર્કિટ. બરાબર. હવે પછી જે આવે છે એમાં શું છે? તો કે પાવર સર્કિટનો હજી બાકી છે. 15 એમ્પિયરની 3 પોઈન્ટ સોકેટ વાળી પાવર સર્કિટનો લોડ બાકી. તો એનો કેટલો છે? 4000. બરાબર. 4000 છે, તો 4000 પ્લસ 5200 કેટલા થશે? 9200 વોટ્સ. બરાબર. એક પાવર સબ સર્કિટમાં ટોટલ લોડ આપણો કેટલો છે? 9200 વોટ. બરાબર. 9200 વોટ્સ. 9200 વોટ્સ આપણો ટોટલ લોડ છે. ટોટલ લોડ. બરાબર. હવે ટોટલ લોડ, તો કે હવે ટોટલ પોઈન્ટ
લોડ પોઈન્ટ. હવે ગુજરાતીમાં એને વાંચો તો પ્રસ્થાપનના કુલ ભાર ના પોઈન્ટ લાઇટ ફેન સબ સર્કિટ. તો કે પહેલામાં કેટલા છે 48 પ્લસ કેટલા બીજામાં 12 ત્રીજામાં 12 ચોથામાં 4 તો કેટલા થશે 76. આ છે ને લાઇટ એન્ડ ફેન સબ સર્કિટ. બરાબર છે. લાઇટ એન્ડ ફેન સબ સર્કિટમાં પ્રસ્થાપનમાં પાવર પોઈન્ટ તો કે કેટલા તો કે 4. તો ટોટલ આ પાવર સર્કિટ તો કે કેટલા 4 તો કેટલા થશે 80. બરાબર. પ્લસ સ્પેર 2 તો કે કેટલા તો કે 82. હવે આપણને ખબર જ છે કે એકમાં આપણે કેટલા રાખી શકીએ તો કે 8 રાખી શકીએ. બરાબર. એક સબ સર્કિટમાં 8 પોઈન્ટ રાખી શકાય. બરાબર. તો આપણે પાવર એક સબ સર્કિટમાં કેટલા પોઈન્ટ રાખી શકાય તો કે 8. તો કે આપણે કેટલા રાખીએ 10. બરાબર. તો આપણે અહીં કેટલી છે 80. તો આપણે કેટલી સબ સર્કિટ જોશે 10 સબ સર્કિટ અને પ્લસ 2 સ્પેરની સબ સર્કિટ. આ 10 ટોટલ જોશે રિક્વાયર્ડ અને 2 સ્પેરમાં. બરાબર. 2 સ્પેરમાં જોશે કારણ કે આપણા પોઈન્ટની સંખ્યા કેટલી છે તો કે 80. તો કે 2 સ્પેરમાં જોશે એટલે ટોટલ નંબર ઓફ સબ સર્કિટ કેટલી છે 12 સબ સર્કિટ જોશે. 12 સબ સર્કિટ જોશે કે નહીં તો કે લાઇટ ફેન 12 સબ સર્કિટ આપણે જોશે. પાવર સબ સર્કિટમાં હવે આ 12 સબ સર્કિટ કોની તો કે લાઇટ અને ફેનની. હવે પાવર સબ સર્કિટ જોઈએ આપણે તો કે 2 પાવર પોઈન્ટ ગણતા કેટલા થાય તો કે 4/2 તો કેટલા થાય 2 સબ સર્કિટ. 4 પાવર સબ સર્કિટ છે તો કે એક સબ સર્કિટમાં પાવર જોઈન્ટ કેટલા રાખીએ તો કે 2. તો કે 4 માંથી 4/2 એટલે 2 સબ સર્કિટ આની અને 12 સબ સર્કિટ આની. તો બરાબર છે 12 લાઇટ ફેનની અને 2 પાવર સબ સર્કિટ. તો ટોટલ સબ સર્કિટ કેટલી થશે ટોટલ સબ સર્કિટ કેટલી થશે 12 + 2 14. બરાબર છે. તો કે દરેક આઈ રૂલ પ્રમાણે આ કન્સ્ટ્રક્શનમાં વાયરિંગ પટ્ટીમાં સબ સર્કિટની સંખ્યા કેટલી તો કે 14. બરાબર. રૂલને ધ્યાનમાં લઈને 14 ડિઝાઇન કરવામાં આવે છે. એકદમ સહેલું છે અને દરેક સબ સર્કિટ માટે 6 પોઈન્ટ પણ લઈ શકાય અને 8 પોઈન્ટ પણ લઈ શકાય. આપણે સ્પેરમાં રાખવા છે એટલે 6 પોઈન્ટ લીધા. બરાબર છે. હવે આ હતો એક્ઝામ્પલ નંબર 2. બરાબર છે. જો તમને ગમ્યો હોય તો આ લેક્ચર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો મજામાં? હવે અત્યારે આપણે જોઈએ છીએ ડોમેસ્ટિક વાયરિંગની પદ્ધતિ. પ્રોસિજર ફોર ડોમેસ્ટિક વાયરિંગ એસ્ટિમેશન. હવે આ થિયરીનું નામ છે પ્રોસિજર ફોર ડોમેસ્ટિક વાયરિંગ એસ્ટિમેશન. આ થિયરીમાં શું કરવાનું છે આપણે કે કોઈ પણ પ્રકારનું વાયરિંગ કરતા પહેલા તેને લગતી સલામતીના કેટલાક નિયમોનો અભ્યાસ જરૂરી છે. તો કે સલામતીના નિયમોનો અભ્યાસ. કયા રૂલ આવશે તો કે આઈ રૂલ આવશે. આપણે જાણીએ છીએ કે વીજળીનો આંચકો લાગે તો ઘણી વખત જીવ નીવડે છે. આ અભ્યાસ શા માટે જરૂરી છે તો કે ઘણીવાર તમને વીજળીનો આંચકો લાગે તો એ જીવ નીવડે છે. બરાબર છે. અને આ ભયંકરતા અને નજરઅંદાજ ન કરી શકાય. આ ભયંકરતા એને નજરઅંદાજ કરીએ તો આપણે આ વ્યવસાયમાં રોકાયેલા માણસો યોગ્ય નજરઅંદાજ ન કરવો હોય તો એને શું કરવું પડે તો કે યોગ્ય તાલીમ
અને માર્ગદર્શન આપવા પડે. માર્ગદર્શન અને વાયરિંગ કામ સંપૂર્ણ રીતે સલામત થાય તે માટે સલામતી અને વાયરિંગને લગતા કેટલાક નિયમો બનાવવામાં આવે. તો કે વાયરિંગ કામ સારી રીતે થાય, કામ સલામત રીતે થાય તે માટે નિયમો બનાવવામાં આવે. બરાબર. આ નિયમો કઈ રીતે હશે, કેટલાક નિયમો કઈ રીતે હોય, અને એ એક નિયમનું પુસ્તક બનાવવામાં આવે. એ પુસ્તક ભારત સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવે. તેને શું કહેવામાં આવે છે, તો કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ. બરાબર. આ ક્યારે બન્યો તો 1956. બરાબર. પછી આ કહેવામાં આવે છે, તેમજ આ કાર્ય કરનારને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે માર્ગદર્શિકાના રૂપે બીજા કેટલાક પુસ્તકોનો સેટ બનાવવામાં આવ્યો છે. એને શું કહેવામાં આવે, એને આ એક્ટ છે, આ નિયમ છે. બરાબર છે. હવે પ્રેક્ટિસ માટે માર્ગદર્શન મળી રહે એના માટે શું કહેવામાં આવે છે, પુસ્તકોનો સેટ બનાવવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે, કોડ ઓફ પ્રેક્ટિસ. કોડ ફોર પ્રેક્ટિસ ઓફ પ્રેક્ટિસ કહેવામાં આવે. બરાબર છે. અને એને ચોક્કસ નંબર આપવામાં આવે છે. બરાબર છે. જેમ કે કોડ ફોર પ્રેક્ટિસ, કોડ ઓફ પ્રેક્ટિસ ફોર ડોમેસ્ટિક વાયરિંગ ઇન્સ્ટોલેશન. IS કેટલા છે? બરાબર. IS 732-1963 માં 732 IS બન્યો હતો. બરાબર છે. એનો કોડ છે, જેમાં ડોમેસ્ટિક વાયરિંગને લગતું માર્ગદર્શન લખેલું હોય છે. આ પુસ્તકોનો અભ્યાસ કરવો એટલો જ જરૂરી હોય છે. પુસ્તકની પાછળ એપેન્ડિક્સ પણ આપવામાં આવે છે. એપેન્ડિક્સ તમારે આ પુસ્તકની પાછળ પણ હશે. સ્ટાન્ડર્ડ પુસ્તક હશે તો એની પાછળ એપેન્ડિક્સ C1 આપવામાં આવે છે. આમાં કેટલાક જરૂરી રૂલ આપ્યા છે. આ રૂલ ક્યાંના હશે, તો કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ 1956 ના. અને એપેન્ડિક્સ C11 માં ઇન્સ્ટોલેશન માટે ટેસ્ટ રિપોર્ટનું ફોર્મેટ આપ્યું છે. હવે આપણે જોઈશું કેટલાક સામાન્ય નિયમો. હવે આના પછીના લેક્ચરમાં આપણે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટમાં પ્રોસિજર ફોર ડોમેસ્ટિક વાયરિંગ ઇન્સ્ટોલેશનના સામાન્ય નિયમો જોઈશું. બરાબર છે.